प्रणाम प्यारे मित्रों। आत्मा એટલે શું? ભાગ 17 ની અંદર આપણે 14 તત્વની વાત કરી કે 14 ઇન્દ્રિયોને વિસ્તારથી સમજવાની કોશિશ કરી। આજે આપણે બે ત્રણ કોમેન્ટ છે એની ઉપર વિસ્તારથી ચર્ચા કરશું। એક મિત્રની કોમેન્ટ છે કે આ આત્મા આવે છે ક્યાંથી અને આત્મા જાય છે ક્યાં, એ વાત તમારી અધૂરી હતી, એને સમજાવવાની કોશિશ કરો। એક બીજા મિત્રની કોમેન્ટ છે કે આત્મા અલગ અલગ છે કે એક છે, એ સમજાવો। એક ત્રીજા મિત્રની કોમેન્ટ છે કે તમે જે ધ્યાનની અંદર અનુભૂતિ થાય એને બીમારી ગણાવો છો, તો સત્ય શું છે, ધ્યાન એટલે શું, એ સમજાવો। એક ચોથા મિત્રની કોમેન્ટ છે કે 10 ઇન્દ્રિયોથી પરની યાત્રા કરવી હોય, પરની અનુભૂતિ કરવી હોય તો કેવી રીતે કરાય, એ સમજાવો। કે જે મિત્રોએ કોમેન્ટ કરી છે બહુ જ મહત્વની કોમેન્ટ છે, આજે આપણે એને સમજવાની કોશિશ કરશું। અનેક મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે, બીજા પણ બે ત્રણ મિત્રોની કોમેન્ટ છે, એની આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું। કે આપણે 3 વિષયો ઉપર અલગ અલગ ચર્ચા કરી રહ્યા છીએ। એ અલગ અલગ વિષયો ઉપર જે કોમેન્ટ આવેલી છે એનો જરૂર આપણે જવાબ આપવાનો પ્રયાસ કરશું। પણ આજે કે આત્મા એટલે શું એ વિષય ઉપર જે કોમેન્ટ આવેલી છે એની ઉપર વિસ્તારથી સમજવાની કોશિશ કરશું। અનેક મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે, જે મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે એમને હું વંદન કરું છું, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે કોમેન્ટ કરતા રહેજો, મને સમજાશે તો જરૂર એનો જવાબ આપવાનો આપણે પ્રયાસ કરશું। કે જ્યારે આજની કોમેન્ટ જે છે એ બહુ જ મહત્વની કોમેન્ટ છે। એક મારા પરમ મિત્ર છે, એની ઘણા સમય પહેલા કોમેન્ટ હતી કે તમે જે જ્યોતિની વાત કરો છો કે આ જ્યોતિ આવી ક્યાંથી અને આ જ્યોતિ જાય છે ક્યાં, એને તમે ઓળખાવી દો તો વાત સમજાય। કે જે વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ બહુ જ મહત્વનો વિષય છે કે આ ધરતી ઉપર 3000 સંપ્રદાય છે। 3000 સંપ્રદાયના 10 આપણે નજીકના શિષ્ય, નજીકના વક્તા ગણવામાં આવે તો 30,000 સાંપ્રદાયિક ગુરુઓ થાય। અને જે 30,000 સાંપ્રદાયિક ગુરુઓ છે એ દરેક એક વાત કરે છે કે આ ચેતનાની 3 અવસ્થા છે, જીવ, આત્મા અને પરમાત્મા। કે જીવ, આત્મા અને પરમાત્મા જે ચેતનાની 3 અવસ્થા બતાવવામાં આવે છે એ વાત ખોટી છે, એ અસત્ય વાત છે। અને એ અસત્ય વાત હોય, આપણે એને ખોટી વાત કહેતા હોઈએ તો 30,000 સંપ્રદાયિક ગુરુઓ એક જ વાત કેમ કરે છે કે જે 30,000 ગુરુઓ છે એ સાચા કે આપણે એક સાચા? બહુ જ મહત્વની વાત છે, બહુ જ રહસ્યવાળી વાત છે। આજે આપણે એને વિસ્તારથી સમજવાની કોશિશ કરશું કે જે 30,000 ગુરુઓ જીવ, આત્મા અને પરમાત્માની વાત કરે છે, ચેતનાની 3 અવસ્થાની વાત કરે છે, એ વાત ખોટી છે। કે જે સત્ય વસ્તુ છે એ સત્ય વસ્તુનું વિભાજન કરવામાં આવે તો અસત્ય બની જાય। સત્ય છે એ સત્ય જ રહે, એને સનાતન સત્ય કહેવામાં આવે કે એનું કોઈ વિભાજન કરી શકે નહીં। કે હું એને હિન્દુના મુખે પ્રગટ કરવાની વાત કરું કે ઇસ્લામિક મુખે પ્રગટ કરવાની વાત કરું કે યહૂદી મુખે કે ઈસાઈ મુખે પ્રગટ કરવાની વાત કરું કે શીખ મુખે પ્રગટ કરવાની વાત કરું તો એ અસત્ય બની જાય। સત્યનું કોઈ વિભાજન નથી, સત્ય એ સત્ય છે, એટલે જ એને સનાતન સત્ય કહેવામાં આવે છે। અને જે સનાતન સત્ય છે
એ વાત માત્ર હિન્દુઓ પૂરતી નથી. આ ધરતી ઉપર જેટલી મનુષ્ય જાતિ છે એ મનુષ્ય જાતિનો સવાલ છે. અને સત્ય એક જ હોઈ શકે. તો 30,000 સંપ્રદાયિક ગુરુઓ એ જે સત્યની 3 અવસ્થા કેમ બતાવે છે, આજે આપણે એ વાત ઉપર ખુલાસો કરશું. બહુ જ મહત્વની વાત છે, બહુ જ રહસ્યવાળી વાત છે. એક બીજા મિત્રની કોમેન્ટ છે કે જે તમે ધ્યાનની અંદર અનુભૂતિ થાય ને બીમારી ગણાવો છો, તો સત્ય શું છે? ધ્યાન એટલે શું? કે કરોડો લોકો ધ્યાનની અંદર યાત્રા કરે છે, ધ્યાન સાધના કરે છે, ધ્યાન અભ્યાસ કરે છે. અને આપણે ધ્યાનને સમયની અંદર બાંધવાની કોશિશ કરીએ છીએ, એની એક અવસ્થા ગણીએ છીએ કે ધ્યાન એટલે 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, 40 મિનિટ, 50 મિનિટ કે કલાક. 2 કલાક આપણને ધ્યાન લાગવું જોઈએ, એની એક આપણે સમય મર્યાદા માનની છીએ. એ વાત અસત્ય છે, એ વાત ખોટી છે. ધ્યાનની કોઈ સમય મર્યાદા નથી, ધ્યાનની કોઈ અવસ્થા નથી. અને આપણે જે ધ્યાન કરીએ છીએ એની એક અવસ્થા માનની છે કે આપણને ધ્યાન લાગતું નથી. ધ્યાનને આપણે લીનતા માનની છે, ધ્યાનને આપણે એકાગ્રતા માનની છે. એ વાત પણ અસત્ય છે કે જ્યારે ધ્યાન અને પ્રેમ 2 માર્ગ બતાવ્યા, કે એક સમર્પણનો માર્ગ અને એક સંકલ્પનો માર્ગ. એક 30,000 માર્ગથી આપણે યાત્રા શરૂ કરીએ. એ 30,000 માર્ગથી જે સાધકો યાત્રા કરી રહ્યા છે એને માત્ર પોગવાનું છે એક જગ્યાએ, કે જે ધ્યાન દ્વારા સમર્પણે પોગવાનું છે. અને જે પ્રેમ દ્વારા યાત્રા કરી રહ્યા છે એ પણ સમર્પણનો માર્ગ છે. અને આખરી સંકલ્પ અને સમર્પણના મિલનથી જ્યારે આપણી અંદર સમર્પણ પ્રગટ થાય છે, આપણી અંદર જ્યારે અહમ શૂન્યનો ભાવ પ્રગટ થાય છે, એ આખરી એક જ માર્ગ છે. અને એ એક માર્ગને પ્રાપ્ત કરવા માટે આપણે યાત્રા કરી રહ્યા છીએ. તો એની અંદર મુખ્ય મહત્વના 2 માર્ગ છે, કે એક પ્રેમ માર્ગ અને એક ધ્યાન માર્ગ. તો ધ્યાન માર્ગ છે એની કોઈ અવસ્થા નથી, એની કોઈ સમય મર્યાદા નથી. અને ધ્યાનને આપણે મંજિલ માનની છીએ, પ્રેમને આપણે મંજિલ માનની છીએ. પ્રેમ એ મંજિલ નથી, ધ્યાન એ મંજિલ નથી, એ યાત્રા છે. અને એ યાત્રા છે એને આપણે સમજવાની કોશિશ કરતા નથી. અને મંજિલ માની અને જે આપણે બેસી ગયા છીએ એટલે આપણે એની અંદર નિષ્ફળતા પ્રાપ્ત કરીએ છીએ, એની અંદર આપણને સફળતા પ્રાપ્ત થતી નથી અને અંતે આપણે થાકી જઈએ છીએ. અનેક ધ્યાન ખોજી લોકો કહેશે કે અમે બહુ વર્ષો સુધી ધ્યાન કર્યું, ધ્યાન અભ્યાસ કર્યો, છતાં અમને કઈ પ્રાપ્ત થયું નહીં. કે જે અમારા માસ્ટર ઓશો એના પ્રવચનની અંદર બતાવે છે કે જે જૈન મુનિઓ છે, એ જૈન મુનિઓ 50 વર્ષ સુધી સાધના કર્યા પછી જ્યારે ઓશોને મળે છે અને ત્યારે એને એક જ વાત કરે છે કે અમને ધ્યાન લાગતું નથી. એ જે સમસ્યા છે એ તમારી અને મારી પૂરતી નથી. આ ધરતી માથે જેટલા લોકો ધ્યાનની યાત્રા કરે છે એ લોકોને કાંઈ પ્રાપ્ત થતું નથી. માત્ર ને માત્ર હાથમાં અભિનય રહી જાય છે કે આપણે અનેક વેહ ધારણ કરી અને ધ્યાન કરીએ છીએ, ધ્યાનની મુદ્રાઓ કરીએ છીએ અને આપણને ધ્યાન પ્રાપ્ત થતું નથી. એનું કારણ શું? કે આપણે ધ્યાનને મંજિલ માની બેઠા, પ્રેમને મંજિલ માની બેઠા. પ્રેમ યાત્રા છે, ધ્યાન એક યાત્રા છે. અને એની અંદર જે આપણને અનુભૂતિ થાય છે
એ અનુભૂતિ જ્યારે આપણે પ્રગટ કરી શકીએ છીએ એ સ્થૂળ શરીરની અનુભૂતિ છે અને એને બીમારી ગણવામાં આવે છે. કે જ્યાં ધ્યાનની અનુભૂતિ છે એ સેકન્ડના 6 ભાગની જે અનુભૂતિ છે એ પ્રગટ કરી શકાતી નથી, અને એને આપણે પ્રગટ કરવાની કોશિશ કરીએ તો આપણા સ્થૂળ શરીરની અનુભૂતિ એની અંદર પ્રગટ થાય છે. ધ્યાનની અનુભૂતિ પ્રગટ થતી નથી, અને જે એ ધ્યાનની અનુભૂતિ બોલી શકાતી નથી, એ જે ક્ષણિકની અનુભૂતિ છે એને જ ધ્યાન કહેવામાં આવે છે. પણ એ જે ક્ષણિક અનુભૂતિ છે એને આપણે અનુભૂતિ માની અને ધ્યાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ. ધ્યાન એ જ અનુભૂતિ છે. ધ્યાન કોઈ અલગ વસ્તુ નથી, અનુભૂતિનું નામ જ ધ્યાન છે. અને આપણે ધ્યાનને એવું માનીએ છીએ કે ધ્યાન મંજિલ છે, કે આપણને 30 મિનિટ 60 મિનિટ કે 75 મિનિટ ધ્યાન લાગતું નથી, અને એની ખોજમાં આપણે થાકી જઈએ છીએ. કે જે લોકો પ્રેમના માર્ગમાંથી યાત્રા કરે છે, પ્રેમની અંદર જે ઝલક મળે છે, સુખની આનંદની જે ઝલક મળે છે એ જ પ્રેમ માનવામાં આવે છે. પણ આપણે અખંડ પ્રેમની જે પ્રાપ્તિ માટે જે દોટીએ છીએ એ અસત્ય વાત છે. કારણ કે એ તો યાત્રા છે, અને યાત્રાને આપણે મંજિલ માની બેઠા છીએ. એટલે દરેક આ દુનિયાની અંદર જેટલા પ્રેમી લોકો છે એ અંતે ડિવોર્સ લેશે. એનું કારણ માત્ર એટલું છે કે એ અખંડ પ્રેમની શોધમાં છે, અખંડ પ્રેમની પ્રાપ્તિની શોધમાં છે, અને એ વાતને એ સમજી શકતા નથી, અને એ ક્ષણિક સુખને પ્રેમ માની અને એની અંદર જે ફસાય છે મંજિલ માની અને જે વિરામ કરે છે એ વિરામ એ સજા બની જાય છે. તો અહીંયા જે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે ધ્યાનની અંદર જે ઝલક મળે છે એ ઝલક એ જ ધ્યાન છે, યાત્રા એ જ ધ્યાન છે. યાત્રા ને જ ધ્યાન માનવામાં આવે છે, અને આપણે ધ્યાનને મંજિલ માની બેઠા છીએ એટલે આપણે થાકી જઈએ છીએ. કે જેને ધ્યાનાતીત અવસ્થા ગણવામાં આવે છે એ સમાધિ અવસ્થા છે, એ પરમ અવસ્થા છે, એ આખરી અવસ્થા ગણવામાં આવે છે. એ યાત્રા દ્વારા એને પ્રાપ્ત કરવાની છે. કે જ્યારે આપણે 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય અને 4 સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિયની વાત કરી, કે જે રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દ, એ જે 5 વિષયો છે, 5 જ્ઞાન ઇન્દ્રિય છે, એ 5 જ્ઞાન ઇન્દ્રિયની જે અનુભૂતિ છે એને આપણે સમજવાની કોશિશ નથી કરતા. કે જે આપણે આંખ દ્વારા જોઈએ છીએ એને આપણે જ્ઞાન ઇન્દ્રિય માની બેઠા, કે જે કાન દ્વારા આપણે સાંભળીએ છીએ એને આપણે જ્ઞાન ઇન્દ્રિય માની બેઠા, કે જીભ દ્વારા જે આપણે સ્વાદ લઈએ છીએ એને આપણે જ્ઞાન ઇન્દ્રિય માની બેઠા. એટલે આપણે ઇન્દ્રિયોથી પરની યાત્રા કરી શકતા નથી. જ્યાં સુધી આપણે ઇન્દ્રિયોને મારવાની વાત કરશું, વિષયોને મારવાની વાત કરશું, ત્યાં સુધી ઇન્દ્રિયાતીત અનુભૂતિ થતી નથી, ઇન્દ્રિયોથી પરની અનુભૂતિ થતી નથી. કારણ કે આપણે એવું માનીએ છીએ કે અંતરયાત્રા, આધ્યાત્મિક યાત્રાને આપણે અંતરયાત્રા માનીએ છીએ. અંતરયાત્રાને આપણે એવું માનીએ છીએ કે આપણે ભીતર અંદર ઉતરવાની વાત માનીએ છીએ. એ ભીતર અંદર ઉતરવાની વાત નથી. અંદર તો હાડ માંસ મળ મૂત્ર ભરેલું છે, કે તો નાશવંત છે. એ નાશવંતની અંદર આપણે ઉતરવાની વાતને માની બેઠા છીએ. એ વાતને આપણે સમજવાની કોશિશ નથી કરતા. જેમ પ્રેમને સમજવાની કોશિશ નથી કરતા, ધ્યાનને સમજવાની કોશિશ નથી કરતા, એમ આધ્યાત્મિક માર્ગની આપણે વાતો કરીએ છીએ, અંતરયાત્રાની વાત કરીએ છીએ, અને આપણે એવું માનીએ છીએ કે આપણી ભીતર ઉતરવાનું, આપણી અંદર ઉતરવાનું. અને જ્યાં સુધી આપણે આપણી અંદર ઉતરવાની વાતને માની અને આપણે યાત્રા કરીએ છીએ અને નિષ્ફળ જઈએ છીએ. કે જે આપણી જીભ છે એ જીભની ઉપર 5 બિંદુ છે,
એ 5 જે બિંદુ છે એ 5 રસની અનુભૂતિ કરે છે. અલગ અલગ 5 રસ છે. એ 5 રસને એ જીભની અંદર 5 પોઈન્ટ છે. એ એક એક પોઈન્ટ અલગ અલગ રસની અનુભૂતિ કરે છે. અને એ જે અનુભૂતિ છે, માની લો કે આપણે સાકરનો ગાંગડો છે મોઢામાં મૂકી અને આપણને ગળપણની અનુભૂતિ થાય, મીઠાશની અનુભૂતિ થાય, એ માત્ર સાવી છે. એને આપણે જ્ઞાન ઇન્દ્રિય માની બેઠા છે અને એને જ્ઞાન ઇન્દ્રિય માનની છે એટલે જ આપણને નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. કે જે લોકોને સુગરની બીમારી છે, જે લોકોને ડાયાબિટીસ છે, એને અનુભૂતિ છે કે સુગર ફ્રીનો ઉપયોગ કરે છે. સુગર ફ્રીનો અર્થ થાય કે એની અંદર કોઈ સુગર નથી, એની અંદર મીઠાશ નથી. એ માત્ર સેક્રેટનો ઉપયોગ કરવામાં આવે છે. અને જે સેક્રેટ છે એ જે સાકર છે એનાથી 5 ગણી મીઠી હોય છે, 5 ગણું એની અંદર ગળપણ હોય છે. અને એ માત્ર સાવી છે જ્ઞાન ઇન્દ્રિયની, કે એની અંદર સુગર નથી. અને એને જીભને ટચ કરવામાં આવે, એ જીભનો સ્પર્શ કરે તો એ જે મીઠા રસનો જે કેન્દ્ર છે, મીઠા રસનો જે પોઈન્ટ છે, એની એ સાવી ગણવામાં આવે છે. એ સાવી લોખંડની હોય, તાંબા પિત્તળની હોય, સોના રૂપાની હોય, એનાથી કોઈ મતલબ નથી. સાવી એ સાવી છે. સાવી માત્ર લોકને ખોલવાનું કામ કરે છે. કે જેની અંદર સુગર નથી છતાંય મીઠાશનો જે અનુભૂતિ થાય છે આપણને, એ માત્ર સાવી છે. અને એ 5 રસની આપણે જે જીભ દ્વારા અનુભૂતિ કરીએ છીએ, એ અનુભૂતિ માત્ર જીભની જ પૂરતી અનુભૂતિ છે. એ જીભથી પરની અનુભૂતિ નથી. અંદર કોઈ રસની આપણને અનુભૂતિ થતી નથી. કે જે આંખ દ્વારા આપણે જે જોવાનું કામ કરીએ છીએ, કે જે કેમેરાનું કામ કરે છે, કે પ્રકાશ દ્વારા જે જગતની અંદર કેસેપ કરે છે, અને એ તરંગના રૂપમાં જે આપણું મસ્તિષ્ક છે, બે બ્રેન ગણવામાં આવે છે. એની પાછળનો ભાગ જે છે એને ત્રીજું બ્રેન ગણવામાં આવે છે, કે જે આપણો કરોડરજ્જુનો છેડો અને આપણા જે મસ્તિષ્કનું જે જોડાણ છે, એક કેન્દ્રને એક ગ્રહણ કેન્દ્ર ગણવામાં આવે છે. કે જે આપણે ઇન્દ્રિયો દ્વારા આપણે જે ગ્રહણ કરીએ છીએ એ સંદેશો ત્યાં પહોંચે છે. અને એની દ્વારા એ મેગ્નેટિક પાવર દ્વારા એ સંદેશાની આપણને અનુભૂતિ થાય છે. એને ડોપામાઇન રિલેઝ પાર્ટ ગણવામાં આવે છે. એને સાયન્સની ભાષામાં સેરિબ્રેન ગણવામાં આવે છે. કે એ જે 10 જ્ઞાન ઇન્દ્રિયો છે, એ 10 જ્ઞાન ઇન્દ્રિયોની જે અનુભૂતિ છે, એ અનુભૂતિ એક તરંગના રૂપમાં એક કેન્દ્ર માથે પહોંચે છે. અને એક કેન્દ્રની જે મેગ્નેટિક ઉર્જા છે, જે મૂળ શક્તિ છે, એની દ્વારા એનો વિસ્ફોટ થાય છે અને એની આપણને અનુભૂતિ થાય છે. એની અંદર કોઈ યંત્ર નથી. કે જ્યારે આપણે માયકની અંદર હું બોલી રહ્યો છું, એ દોરડા દ્વારા એમ્પ્લીફાયરની અંદર એ તરંગ રૂપે અવાજ જાય છે. અને એ એમ્પ્લીફાયર કરી અને ફિકરની અંદર એ તરંગને મેકલે છે. અને એ ફિકરની અંદર કોઈ જ યંત્ર નથી, માત્ર ને માત્ર એની અંદર મેગ્નેટ છે. કે તરંગ રૂપે જે અવાજ જાય છે, એને એ મેગ્નેટ ઉર્જા દ્વારા એનો વિસ્ફોટ થાય છે. અને અનેક ગણો કરી અને આપણને એક કાગળના પડદા દ્વારા એ અવાજનો આપણે અનુભવ કરી શકીએ છીએ. એ જે સિસ્ટમ છે એની અંદર કોઈ યંત્ર નથી. એ સિસ્ટમ આપણી બ્રેનની અંદર છે. કે આપણી જે જ્ઞાન ઇન્દ્રિયો છે, કે આપણો જે કાન છે, એ અવાજને સાંભળે છે. એને તરંગના રૂપમાં એ જે કેન્દ્ર છે, એ કેન્દ્ર થકી એ અવાજ તરંગના રૂપમાં પહોંચે છે. અને ત્યાંથી એનું મેગ્નેટિક મૂળ શક્તિ ના મિલનથી એનો વિસ્ફોટ થાય છે. અને એની આપણને અનુભૂતિ થાય છે. કે એ જે વાત છે એને આપણે સમજવાની કોશિશ નથી કરતા. અંતરયાત્રા એટલે શું? અંતરયાત્રાનો મતલબ થાય છે કે 5 જ્ઞાન ઇન્દ્રિય, 4 સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિય અને 10મું મન ગણવામાં આવે છે. એ જે જ્ઞાન ઇન્દ્રિય 10 છે,
એ 10 ને સમજવાની કોશિશ કરવાની છે. આપણે એને મારવાની વાત કરીએ છીએ, એની સાથે લડવાની વાત કરીએ છીએ, કે જ્યાં સુધી એ 10 જ્ઞાન ઇન્દ્રિયની પાછળ જે શક્તિ કાર્ય કરી રહી છે, જે શક્તિ કામ કરી રહી છે, એ શક્તિને આપણે સમજવાની, એને જ અંતરયાત્રા કહેવામાં આવે છે. અંતરયાત્રા આપણે આ શરીરની અંદર ઉતરવાની વાતને માનની છે. એ જે વાત છે એને મૂળ સમજવાની છે, અને એને સમજી અને યાત્રા શરૂ કરવામાં આવે તો આગળની વાત છોડી દઈએ, પણ આ સ્થૂળ શરીરની અંદર જે 10 ઇન્દ્રિયો કામ કરી રહી છે એની અનુભૂતિ 1000% થાય, અને દરેક વ્યક્તિ એની અનુભૂતિ કરી શકે. એ કોઈ એવી મોટી વાત નથી કે તમારી પાત્રતા હોય તો જ થાય. કોઈ પાત્રતાની જરૂર નથી. આ સ્થૂળ શરીરની અનુભૂતિ એ પાગલ વ્યક્તિ પણ કરી શકે, તો આપણે કેમ ન કરી શકીએ? મૂળ આપણે સમજવાની કોશિશ કરતા નથી, અને આપણે એવું માની બેઠા છીએ કે હું એક જ હોશિયાર છું, કે મને જે સમજણ છે, હું જે સમજ્યો છું એ જ બરાબર છે. આપણે જે સ્વયંને સમજવાની વાત છે એ માત્ર એટલી જ છે કે આપણે જે વ્યાયામમાં છીએ કે હું જ સત્યને જાણું છું, હું જ સત્ય સમજ્યો છું, એને સમજવું એ જ સંયમને સમજવાની વાત છે. એ જ્યારે સમજી લઈએ ત્યારે આ ઇન્દ્રિયોની જે સાવી છે એ સાવી આપણા હાથમાં આવે. પછી એ સાકર થકી એની અનુભૂતિ થાય કે સેક્રેટ થકી થાય, સુગર ફ્રી દ્વારા એની મીઠાશની અનુભૂતિ કરી, એનો કોઈ મતલબ નથી. માત્ર સાવીની અનુભૂતિ થાય તો જ એનો લોક ખુલ્લે, અને લોક ખુલ્લે તો જ એની પાછળ જે શક્તિ કામ કરી રહી છે એ શક્તિને આપણે જાણી શકીએ. એને અંતરયાત્રા ગણવામાં આવે છે, કે જેને આપણે માનીએ છીએ કે આત્મા એક છે કે આત્મા અલગ અલગ છે, એ સમજાવો. કે દરેકની યાત્રા છે કે આત્માની ખોજ કરવી. તો આત્મા છે એ પરમ તત્વ ગણવામાં આવે છે, એ જ ચૈતન્ય શક્તિ ગણવામાં આવે છે, એને સત્ય ગણવામાં આવે છે. એ પરમ શક્તિ છે. એ વ્યક્તિ નથી, એ શક્તિના રૂપમાં આપણે એનો અનુભૂતિ કરી શકીએ, એના આપણે દર્શન ન કરી શકીએ. કે જે વ્યક્તિ નથી એના આપણે દર્શન કરવા નીકળીએ તો એના દર્શન કેવી રીતે થાય? કે આજે નેટનો જમાનો છે, આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, અને મોબાઈલ યંત્ર છે, યંત્રની અંદર આપણે જે શબ્દ બોલીએ છીએ અને એ શબ્દ ફ્રીક્વન્સીના રૂપમાં નીકળી અને જે સામેની વ્યક્તિના યંત્રને પકડી અને એ વાતને એ સાંભળી શકે છે. એ માત્ર ફ્રીક્વન્સી છે. એ ફ્રીક્વન્સીને સમજવાની આપણે કોશિશ નથી કરતા, કે જેને આપણે સોફ્ટવેર કહીએ છીએ. એને ડાઉનલોડ પણ કરી શકાય અને મેકલી પણ શકાય. કે જ્યારે એક ક્લિપને આપણે બીજી વ્યક્તિને મોકલવામાં આવે, એનો એક કોડ હોય છે, અને એક કોડ દ્વારા એ સોફ્ટવેર ખુલે છે, અને એની અંદર એક પ્રોગ્રામિંગ બનેલી હોય છે, અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. દરેક વ્યક્તિ, આજ અભણ વ્યક્તિ પણ એનો ઉપયોગ કરે છે, પણ એને આપણે સમજવાની કોશિશ નથી કરતા. કે આપણું જે સ્થૂળ શરીર છે એની પાછળ 6 શરીર આવેલા છે. આપણા કુલ 7 શરીર ગણવામાં આવે છે. એ 7 શરીરમાંથી મુખ્ય 5 શરીર ગણવામાં આવે છે, અને 5 માંથી મુખ્ય 3 શરીર ગણવામાં આવે છે, અને 3 માંથી મુખ્ય અતિ, કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, એક શરીર છે, અને એ સ્થૂળ શરીર છે. કે જે લોકો આધ્યાત્મિક યાત્રા કરી રહ્યા છે, જે લોકો આધ્યાત્મિક યાત્રાની અંદર ગહેરાઈમાં જાય છે, એને આ અસ્તિત્વની અનુભૂતિ થાય છે, અને અસ્તિત્વની અંદર 9 ગ્રહો ગણવામાં આવે છે. કે જે 9 ગ્રહો છે, કે જે લોકોએ એસ્ટ્રોલોજીની ડિગ્રી પ્રાપ્ત કરી છે, એ લોકો મારી વાતને સમજી શકે કે 9 ગ્રહ નથી, એમાં મુખ્ય 7 ગ્રહો ગણવામાં આવે છે.
અને એ 7 ગ્રહમાંથી માત્ર ને માત્ર મુખ્ય 5 ગ્રહ છે. અને એ 5 જે ગ્રહો છે એ શુક્ર છે, મંગળ છે, ગુરુ છે, શનિ છે અને બુધ છે. કે જે સૂર્ય અને ચંદ્ર છે એને એ 5માં સામેલ કરવામાં આવતા નથી. અને એ 5 ની અંદર સામેલ કરવામાં આવે તો 7 ગ્રહ બને છે, પણ 7 ગ્રહોની અંદર રાહુ અને કેતુ એને પર ગણવામાં આવે છે. રાહુ અને કેતુને ગ્રહ ગણવામાં નથી આવતા. એની જેમ આપણા શરીરની અંદર જ્યારે આપણે ગર્ભની અંદર આપણો પ્રવેશ થાય છે, ગર્ભધારણ થાય છે માની કુખની અંદર, ત્યારે 9 માસનો સમય હોય છે. અને એ જે 9 માસનો સમય છે એ 9 ગ્રહોની સ્થિતિ ગણવામાં આવે છે. કે પ્રથમ પહેલા શુક્ર ગ્રહનું બંધારણ થાય છે. શુક્ર ગ્રહ દ્વારા આપણી ઉત્પત્તિ થાય છે. મંગળ અને ગુરુ દ્વારા ત્રીજા મહિને આપણી અંદર ચેતના પ્રગટ થાય છે. કે આજનું સાયન્સ કહેશે કે આ બ્રહ્માંડની અંદર માત્ર 9 જ ગ્રહ નથી, હજારો ગ્રહ છે, અનેક ગ્રહો છે. એની જેમ યોગી પુરુષોએ આપણી કરોડરજ્જુની અંદર જે 7 ચક્ર મુખ્ય બતાવ્યા છે, આપણી 7 અવસ્થા બતાવી છે. ગૌતમ બુદ્ધે અને 9 અવસ્થા બતાવે છે, 9 ચક્ર બતાવે છે. યોગી પુરુષોને 108 ચક્ર બતાવે છે. કોઈ યોગી પુરુષો 256 ચક્ર બતાવે છે. કે આપણા સ્થૂળ શરીરની અંદર પ્રાણ વહન જે ચક્ર છે, કેન્દ્ર છે, એ 256 છે. એમાંથી મુખ્ય 108 છે. 108 માંથી મુખ્ય ગૌતમ બુદ્ધ 9 ચક્ર બતાવે છે. મહાવીર 8 ચક્ર બતાવે છે. યોગની ભાષામાં 7 ચક્ર ગણવામાં આવે છે. 7 માંથી 5 અતિ મુખ્ય ચક્ર છે અને 5 માંથી 3 ને અતિ મુખ્ય ગણવામાં આવે છે. 3 માંથી 1 શરીરને અતિ મુખ્ય ગણવામાં આવે છે. 1 ચક્રને અતિ મુખ્ય ગણવામાં આવે છે. કે જેને મૂલાધાર ગણીએ છીએ, અને મૂલાધાર ઉપર આપણા સ્થૂળ શરીરનો આખો આધાર છે. કે જે આપણે ભાવનાનું કેન્દ્ર ગણવામાં આવે તો 3 કેન્દ્ર એમાં પણ ગણવામાં આવે છે. અને 3 કેન્દ્રમાંથી મુખ્ય મસ્તિષ્ક છે, અને મસ્તિષ્ક પછીનું મુખ્ય કેન્દ્ર છે હૃદય કેન્દ્ર, અને હૃદય પછી મુખ્ય કેન્દ્ર છે નાભી કેન્દ્ર. એ જે રચના છે આપણા શરીરની, એ બહુ જ મહત્વની છે. કે જે લોકો આધ્યાત્મિક યાત્રા કરે છે અને એ લોકો જ્યોતિષને નકારે છે. જ્યોતિષ એ બ્રહ્માંડના પેટાળની વાત છે. અને જ્યાં સુધી એને અપનાવવામાં ન આવે ત્યાં સુધી આધ્યાત્મિકની અંદર આપણી સહજ રીતે યાત્રા થતી નથી. જ્યોતિષ એટલો બધો મહત્વનો વિષય છે કે જ્યારે જે મિત્રની કોમેન્ટ છે કે આત્મા એક છે કે અલગ અલગ છે, એ સમજાવો. કે જે સત્ય વાત છે, મૂળ ચેતના છે, એ સત્ય સનાતન છે. એનો વિભાજન કરવામાં આવે તો અસત્ય બની જાય. સત્યનું કોઈ વિભાજન થતું નથી, અને આપણે એના વિભાજન કરીએ છીએ અને અસત્ય બની જાય છે. એટલે આપણે એને પ્રાપ્ત કરી શકતા નથી. કે મૂળ વાતને આપણે સમજવાની કોશિશ નથી કરતા. કે જે 3000 સંપ્રદાયના 10 વક્તાઓ, 10 નજીકના શિષ્યો ગણવામાં આવે તો 30,000 સંપ્રદાયિક ગુરુઓ થાય. અને 30,000 સંપ્રદાયિક ગુરુઓ છે એ અસત્ય કેમ બોલે છે? કે ચેતનાની 3 અવસ્થા છે. એ જે વાત છે એને આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. કે મુખ્ય આપણા 3 શરીર ગણવામાં આવે છે. અને એ 3 શરીર છે એમાં મુખ્ય આપણે
સ્થૂળ શરીર ગણીએ છીએ, અને પછી સૂક્ષ્મ શરીર, અને પછી વિરાટ શરીર. કે સામાન્ય મનુષ્ય જીવ છે, સામાન્ય મનુષ્ય કે આપણે જે છીએ એ આપણે સ્થૂળ શરીરની અંદર જીવી રહ્યા છીએ, અને સ્થૂળ શરીરની અંદર જીવવી છીએ એને આપણે જીવ ગણીએ છીએ, એને આપણે જીવાત્મા ગણીએ છીએ. પણ એ જે જીવ અને જીવાત્માની જે અવસ્થા છે એ સ્થૂળ શરીરની અવસ્થા છે, ચેતનાની અવસ્થા નથી. કે જ્યારે સ્થૂળ શરીરની મૃત્યુ થાય છે ત્યારે સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીર જુદું પડે છે, અને સૂક્ષ્મ શરીર જે જુદું પડે છે એ જે સ્થૂળ શરીર છે એનો જે સૂક્ષ્મ ભાગ છે એને મન ગણવામાં આવે છે. અને જે મન છે એ મનની જે સૂક્ષ્મ તરંગ છે એને સૂક્ષ્મ શરીર ગણવામાં આવે છે, કે જે આપણી વાસનાનો જોડ છે. કે કબીરદાસ કહે છે કે મન મરે માયા મરે મર જાય શરીર, પણ એક આશા તૃષ્ણા નો મરે કહે ગયે દાસ કબીર. કે એ જે સૂક્ષ્મ આશા તૃષ્ણાનો જે સંગ્રહ છે એને સૂક્ષ્મ શરીર ગણવામાં આવે છે. કે અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે એને મન ગણવામાં આવે છે. મનનો અતિ સૂક્ષ્મ ભાગને સૂક્ષ્મ શરીર ગણવામાં આવે છે, અને સ્થૂળ શરીરથી જ્યારે જુદું પડે ત્યારે સ્થૂળ શરીરનું મૃત્યુ ગણવામાં આવે છે. અને એ જે સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીરની અનુભૂતિ ત્યારે જ થાય છે કે જ્યારે આપણે સ્થૂળ શરીરની અંદર આપણી જાગૃતિ આવી જાય, જ્યારે આપણે સ્થૂળ શરીરને સમજી શકીએ ત્યારે જ આપણે સૂક્ષ્મ શરીરને સમજી શકીએ છીએ, સૂક્ષ્મ શરીરની આપણે અનુભૂતિ કરી શકીએ છીએ. અને એની અનુભૂતિ યોગી પુરુષો છે એ સૂક્ષ્મ શરીરની અનુભૂતિ કરે છે. અને જેને મહાયોગી પુરુષો ગણવામાં આવે છે, જેને મહાપુરુષો ગણવામાં આવે છે, જેને અનુભવ સિદ્ધ પુરુષો ગણવામાં આવે છે, એ જ્યારે સૂક્ષ્મ શરીરને જાણી લે છે ત્યારે એની સૂક્ષ્મ શરીરથી પરની યાત્રા એ વિરાટ શરીરની યાત્રા છે, અને એને મુક્તિ કહેવામાં આવે છે, અને મોક્ષ કહેવામાં આવે છે. કે જે ચેતનાની ત્રણ અવસ્થા છે, જીવ, આત્મા અને પરમાત્મા, એ ચેતનાની ત્રણ અવસ્થા નથી, એ આપણા શરીરની ત્રણ અવસ્થા છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને વિરાટ શરીર. કે જે મૂળ ચૈતન્ય છે એ સર્વવ્યાપક છે, સર્વવ્યાપી છે. અને એને આપણે ત્યારે જ સમજી શકીએ કે જ્યારે આપણા સ્થૂળ શરીરની અંદર 5 જ્ઞાન ઇન્દ્રિય, 4 સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિય અને મન નો જોડ છે. કે અહીંયા એક પ્રશ્ન ઉભો થશે કે જે 4 સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિય છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, તો મન કેવી રીતે? કે આપણા શરીરની અંદર 9 દરવાજા ગણવામાં આવે છે, અને 10મો દ્વાર જે છે એને મન ગણવામાં આવે છે. અનેક પ્રકારે આ સ્થૂળ શરીરને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ, પણ આપણે એ સ્થૂળ શરીરને સમજી શકતા નથી. કારણ કે આપણે એ જે ગણતરી છે 24 તત્વની, એ 24 તત્વની ગણતરીની અંદર આપણે પડ્યા છીએ. એ 24 તત્વોને આપણે યાદ રાખી અને તર્ક વિતર્કથી બીજી વ્યક્તિને આપણે સત્ય ના દર્શનની વાત જે કરી રહ્યા છીએ, આપણે સત્યને સમજી શકતા નથી, અને સત્યથી આપણે વંચિત રહી જઈએ છીએ. કે એ વાત જે છે એ બહુ જ મહત્વની વાત છે. કે જ્યારે આપણે એ જ્ઞાન ઇન્દ્રિયને જ્યારે સમજી અને એની મૂળમાં જે શક્તિ કામ કરે છે એને સમજવાનો જે પ્રયાસ કરીએ, અને એ જે યાત્રા છે એને અંતર યાત્રા કહેવામાં આવે છે. અને જે આપણે સ્વયં માની બેઠા છીએ કે હું જ બુદ્ધિશાળી છું, હું હોશિયાર છું, હું જ સત્યને જાણું છું, મારી સિવાય કોઈને કાંઈ ખબર પડતી નથી, એ જે અસત્ય પકડી અને આપણે જીવી રહ્યા છીએ એને જે સમજવાની કોશિશ કરી, એ સ્વયંને સમજવાની વાત છે.
કે જ્યારે સ્વયંને સમજી શકીએ ત્યારે જ આપણે અંતરયાત્રા કરી શકીએ, ત્યારે જ આપણને આ ઇન્દ્રિયોનું જ્ઞાન થાય છે. અને ઇન્દ્રિયોનું જ્ઞાન થાય છે અને એના આધારે એની મૂળની અંદર જે કેન્દ્ર છે, એક કેન્દ્ર દ્વારા દરેક તત્વ જે સંચાલિત થઈ રહ્યા છે એને આપણે સમજી શકીએ. કે જ્યારે 3 ગુણથી આત્મા પ્રગટ થાય છે અને આત્મા થકી આકાશ પ્રગટ થાય છે. આત્મામાંથી આકાશ પ્રગટ થાય, આકાશમાંથી વાયુ પ્રગટ થાય છે અને વાયુમાંથી અગ્નિ પ્રગટ થાય છે અને અગ્નિમાંથી જલ પ્રગટ થાય છે અને જલમાંથી પૃથ્વી પ્રગટ થાય છે. સનાતન ધર્મની અંદર 33 કરોડ દેવી દેવતાને માનવામાં આવે છે, પણ મુખ્ય 5 દેવને જ માને છે. 5 દેવની જે આરાધના કરવામાં આવે છે, એ જે 5 દેવ છે એ આ 5 તત્વ છે. અને એ જે 5 દેવની આપણે આરાધના કરીએ છીએ, એની આપણે પૂજા પાઠ કરીએ છીએ, પણ એને આપણે સમજવાની કોશિશ કરતા નથી. અને આપણે સત્યથી વંચિત રહી જઈએ છીએ. સત્ય તો દૂરની વાત છે, આપણે આ સ્થૂળ શરીરને પણ સમજવાની કોશિશ નથી કરતા. સ્થૂળ શરીરને સમજવા માટે આપણે 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય અને 4 સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિયને જ્યારે સમજીએ ત્યારે જ આપણને આ સ્થૂળ શરીર સમજાય. પણ આપણે જે યાત્રા કરી રહ્યા છીએ, અંતરયાત્રા, એટલે આપણે એની અંદર ઉતરવાની જે વાત છે, આપણે અંદર ઉતરવાની વાતને માની લીધું અને આપણે ધ્યાન યાત્રા કરી રહ્યા છીએ, ધ્યાનને મંજિલ માની અને આપણે યાત્રા કરીએ છીએ એટલે આપણે હારી જઈએ છીએ, થાકી જઈએ છીએ. કે જે મિત્રોએ કોમેન્ટ કરી છે, બહુ જ મહત્વની કોમેન્ટ છે, બહુ જ રહસ્યવાળી કોમેન્ટ છે. એને સમજવા માટે આપણે 3 વિષયો ઉપર અલગ અલગ ચર્ચા કરી રહ્યા છીએ. આખરી આપણું લક્ષ્ય માત્ર એક જ છે કે અખંડ આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય, આ સત્યની અનુભૂતિ કેવી રીતે થાય. એને સમજવું હોય તો યાત્રા જ કરવી પડે, એનો બીજો કોઈ માર્ગ નથી. અને યાત્રા આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી જ યાત્રા શરૂ થાય. આપણે જે ઊભા છીએ, આપણે જે હોશિયાર માનીએ છીએ આપણી જાતને કે આપણે સ્વયં જ હોશિયાર છીએ, દુનિયા આખી પાગલ છે, એને જ્યાં સુધી આપણે સમજીએ નહીં ત્યાં સુધી આપણે યાત્રા કરી શકતા નથી. તો નેક્સ્ટ ટાઈમ આપણે એની ઉપર વિસ્તારથી ચર્ચા કરશું. આજે આપણે 4 કોમેન્ટ માથે વિસ્તારથી ચર્ચા કરી, એને સમજવાની કોશિશ કરી. એની અંદર મારી કોઈ ભૂલચૂક હોય તો ભૂલને સુધારી અને સમજવાનો પ્રયાસ કરજો. તમારી અનુભૂતિ એ તમારી સ્વયંની અનુભૂતિ છે અને મારી અનુભૂતિ મુજબ જે હું વાત કરી રહ્યો છું એ પણ કદાચ ખોટી હોય. એની ઉપર હું એવો દાવો પણ નથી કરતો કે મારી વાત સત્ય સનાતન છે. મારી વાત પણ ખોટી હોય અને મારી કોઈ ભૂલ રહી ગઈ હોય તો કોમેન્ટ કરી અને મને બતાવવાનો પ્રયાસ કરજો. તમારી કોમેન્ટને હું ગુરુના રૂપમાં સ્વીકારીશ અને સમજવાની કોશિશ કરીશ. અહીંયા મારી વાતને હું પૂર્ણ કરું છું. નેક્સ્ટ ટાઈમ આપણે એનાથી પણ વિસ્તારથી, એનાથી ગહેરાઈમાં જઈ અને સમજવાની કોશિશ કરશું. અને દરેકની યાત્રા સહજ અને સરળ બને એવી પરમાત્માને મારી પ્રાર્થના છે કે દરેક પ્યાસી લોકો સહજ અને સરળ રીતે આધ્યાત્મિક યાત્રા કરી શકે. એ વાત સાથે અસ્તુ. હરિઓમ તત્સત.